ટંકારિયા ખાતે સુવિધાસજ્જ નવનિર્મિત નંદઘરનું લોકાર્પણ। 15 વર્ષ બાદ આંગણવાડીને મળ્યું પોતાનું ભવન। ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામે નવનિર્મિત આંગણવાડી નંદઘરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં કાર્યરત આ આંગણવાડી હવે તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પોતાના નવા બિલ્ડિંગમાં સ્થળાંતરિત થઈ છે। આ ભવનનું ઉદ્ઘાટન પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય ભાવનાબેન વસાવા તથા CDPO પૂજાબેનના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું। આ નંદઘરના નિર્માણમાં ટંકારિયા ગ્રામ પંચાયતના સરપંચ મંગુભાઈ વસાવા અને ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતાએ વિશેષ જહેમત ઉઠાવી હતી। વધુમાં આંગણવાડીની કમ્પાઉન્ડ વોલના નિર્માણ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ટંકારિયા શાખા દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો, જે બદલ ગ્રામ પંચાયતે બેંકનો આભાર માન્યો હતો। ઉદ્ઘાટન પ્રસંગે નંદઘરમાં ફરજ બજાવતા હફીજાબેન દિવાંગ પોતાનું ભવન મળવાની ખુશીમાં ભાવુક થઈ ગયા હતા। ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતાએ આ પ્રોજેક્ટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર તમામ નામી અનામી દાતાઓ અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મકબૂલ અભલી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ ટેલર, પૂર્વ સરપંચ આરીફ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। अस्सलामुअलैकुम। आज रोज टंकारिया गाम माटे बહુ ખુશીના સમાચાર હતા। ટંકારિયા નાના પાડળિયા ચોકડી ઉપર આંગણવાડી 7 કેન્દ્રનું આજે ઉદ્ઘાટન હતું। જે કેન્દ્ર માટે છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં આંગણવાડી કેન્દ્ર ચાલતું હતું। અલ્હમ્દુલિલ્લાહ ગામ પંચાયતની મહેનતથી અને ગામજનોની દુઆથી આજે આંગણવાડી 7ના બાળકોને ખૂબ સુંદર મકાન મળ્યું ભેટમાં। આંગણવાડી વર્કરો અને એમના જે પૂજાબેન, SBI બેંકનો સ્ટાફ, ટંકારિયા બ્રાન્ચના તમામ લોકોની મહેનતથી આજે આ સુંદર મકાન બાળકોને ભેટ સ્વરૂપે મળ્યું છે। જેમ કાદવમાં કમર ખીલે એમાં જગ્યા જોતા એક સુંદર મકાન મળ્યું છે બાળકોને। એના માટે હું તમામ ગ્રામજનોનો અને ગ્રામ પંચાયત ટંકારિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।